આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. સાથે આજે વાત કરવાની છે ભાઈ ગુરુ રાહુનો ચંડાલ યોગ અને આ ગુરુ કેતુનો યોગ શું પરિણામ આપે છે. તો આજે એની વિશે વાત કરીશું. વાર ગુરુવાર છે આજે અને આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. ભાઈ કાલે પંચાંગમાં તારીખ 22/11/2024 ને શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081 કારતક વદ સાતમ રહેશે. કર્ક રાશિનો ચંદ્ર ડ ને હ મૂળાક્ષર રહેશે. આશ્લેષા નક્ષત્ર 5 ને 10 સુધીનું છે. બ્રહ્મ નામનો યોગ અને બહુ નામનું કરણ છે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો નથી પંચક કે નથી વિછુડો. દિવસ સારો છે. સૂર્ય અત્યારે વૃશ્ચિક રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. તુલા રાશિને છોડીને વૃશ્ચિક રાશિમાં સૂર્ય આવી ગયો છે. વૃશ્ચિક રાશિનો સૂર્ય છે અને કર્ક રાશિનો ચંદ્ર છે. 6:57 તમે જુઓ તો અત્યારે સૂર્યોદય સવારના 7 વાગ્યાની આસપાસ સૂર્યોદય થાય છે અને સાંજે વહેલી સાંજે 5:53 સૂર્યાસ્ત થઈ જાય છે. 12:08 ચંદ્રોદય તો 12:44 ચંદ્રાસ્ત જોવાય છે. જે અભિજીત મુહૂર્ત છે એટલે કે સારામાં સારું ચોગડિયું છે એ 12:03 થી 12:47 છે. રાહુકાળ 11:03 થી 12:25 છે. આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય કે નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે, કોઈ અન્ય કાર્યોની શરૂઆત કરવી છે, સારા કાર્યો કરવા છે, માંગલિક કાર્યો કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે શુક્રવાર છે. માં લક્ષ્મીજીનો દિવસ છે. લક્ષ્મીજીને સફેદ વસ્તુ અર્પિત કરવાથી તમારો શુક્ર ખૂબ પ્રબળ થાય છે અને શુક્ર પ્રબળ થાય એટલે ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય. માં લક્ષ્મીજીને સફેદ કલરના પેંડા અર્પિત કરવાથી તમારા જીવનમાં ધન, ધાન્યની, સમૃદ્ધિની જે વરસાદ છે તે વરસતો રહેશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરજો. 5 સફેદ પેંડા માં લક્ષ્મીજીને ધરજો અને આ પેંડા ધર્યા પછી શ્રી સુક્તમનો પાઠ માં લક્ષ્મીજીની સામે કરવાથી તમે જોજો આખા અઠવાડિયામાં નાના મોટા આર્થિક લાભ જોવાશે. આવતીકાલે આટલું અવશ્ય કરવું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું શુભ ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું સવારના 8:19 થી 9:41 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:41 થી 11:03 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું જે 12:25 થી 1:47 કલાકનું છે. ફરી એકવાર, પહેલું લાભ ચોઘડિયું, બીજું અમૃત ચોઘડિયું, ત્રીજું શુભ ચોઘડિયું. ત્રણે સારા ચોઘડિયા છે. એમાં શુભ ચોઘડિયું છે એમાં તમે જુઓ તો અભિજીત મુહૂર્ત પણ આવી જાય એટલે કે કોઈ સારા કામ કરવા હોય તો એમાં થઈ શકે. એવી જ રીતે રાતનું ચોઘડિયું 9:09 થી 10:47 સર્વશ્રેષ્ઠ ચોઘડિયું ગણાય. તો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે કે સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો. ફળ સારું અને સર્વોત્તમ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે જ્યારે કુંડળીની અંદર ગુરુ સાથે રાહુ બેઠો હોય અને ગુરુ સાથે કેતુ બેઠો હોય તો કઈ પ્રકારનું ફળ મળે છે તેના વિશે દર્શક મિત્રોને જણાવો. ગુરુ રાહુ ચંડાલ યોગ કહેવાય. હવે શું પરિણામ આપે જો કુંડળીમાં ગુરુ રાહુ હોય? પહેલા તો એ જાતકનો જન્મ છે ને સર્જરી બાદ થયો હોય. જે કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય ત્યારે જાતકનો જન્મ સર્જરી બાદ થયો હોય અને જ્યાં જન્મ થયો હોય એ જન્મ વાળી જગ્યા, આજુબાજુ વાળી જગ્યા ઉપર જૂની ઇમારતો હોય કે પછી
સાપનો કાફલો હોય કે પછી આજુબાજુમાં સર્પનું મંદિર હોય, એટલે કે ભગવાન શંકરનું, ગોગા મહારાજનું કે કોઈ પણ અન્ય મંદિર આજુબાજુમાં હોય. બીજું, જે લોકોની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય છે, બહુ કેરલેસ પર્સન હોય છે, ખૂબ જ કેરલેસ પર્સન ગણાય જે લોકોની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય છે. સાથે ડ્રેસિંગ સેન્સ પ્રોપર હોતી નથી, ઉપર કંઈક પહેર્યું હોય, નીચે કંઈક પહેર્યું હોય, ઉપર અલગ હોય, નીચે અલગ હોય. જે ડ્રેસિંગ સેન્સ કહેવાય, એ ડ્રેસિંગ સેન્સની કમી ક્યાંક ને ક્યાંક ગુરુ રાહુના ચંડાલ યોગમાં જોવાય છે. વિદેશના લોકો સાથે એ લોકોને ખૂબ સારું બને છે, પરદેશ જવાની એમને તક મળે છે, ભણવા માટે કે કામના સ્થળો માટે એ લોકો વિદેશ જઈ શકે છે, જે લોકોની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય છે. સાથે એ લોકોની ઉઠક બેઠક દરેક વ્યક્તિઓ સાથે વધારે હોય છે. ખાસ કરીને જે લોકોને કોર્ટ કચેરી કે પોલીસ કેસ ચાલતા હોય એવા લોકો જોડેની ઉઠક બેઠક રહેતી હોય, એવા લોકો જોડે ને કહેતા ભાઈ લોગ, ડોન, ગુંડા, એવા બધા જોડે લોકોને વધારે એટ્રેક્શન થાય છે ને વધારે ઉઠક બેઠક કરવાનું મન થાય છે, જે લોકોની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય છે. તો આ વાત કરીએ આપણે ગુરુ અને રાહુના ચંડાલ યોગની. હવે એવી જ રીતે વાત કરીશું ગુરુ અને કેતુના ચંડાલ યોગ. ગુરુ કેતુ ફરી એકવાર ચંડાલ યોગ નથી. ગુરુ કેતુ સારું પરિણામ આપે છે. ગુરુ રાહુ જ્યારે પરિણામ થોડા વિકટ આપે પણ બે વસ્તુ સારી કરાવડાવે. એક તો એ વિદેશ તમને ભણવા લઈ જાય કાં તો નોકરીના કામ પર લઈ જાય અને વિદેશથી નાના મોટા લાભ કરાવે, જે કુંડળીમાં ગુરુ રાહુ છે. પણ એના જીવનમાં આધિ વ્યાધિની ઉપાધિ હંમેશા ચાલતી હોય, હેરાન થતો હોય, જેને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. હવે ગુરુ કેતુ એવું નથી. ગુરુ કેતુ કેવું છે કે એક સારી અને કેતુ અને ગુરુ મિત્ર ગણવામાં આવે છે. ઘણા લોકો ગુરુ કેતુને ચંડાલ યોગ કહે છે, તો એકવાર માથે બોલવાનું કે ભાઈ ગુરુ કેતુ તમે અભ્યાસ કરો, ગુરુ કેતુનો ચંડાલ યોગ કોઈ દિવસ ના બને, ક્યારે પણ ના બને. ગુરુ અને કેતુ મિત્રો છે, બંને આધ્યાત્મિક ગ્રહો છે. કેતુ આધ્યાત્મિક ક્ષેત્રનો અને ગુરુ પણ આધ્યાત્મિક ક્ષેત્રનો છે. એટલે જો તમને પણ કોઈ આવી રીતે ખોટું ભ્રમિત કરતું હોય કે ભાઈ આ ગુરુ કેતુનો ચંડાલ યોગ બને છે, તો તમે બે વાર સામે જવાબ આપવાનું રાખજો કે ભાઈ કઈ રીતે થાય. કેતુ તો આધ્યાત્મિક ગ્રહ છે અને ગુરુ બી આધ્યાત્મિક ગ્રહ છે. એક નોર્થ નોડ છે ને એક સાઉથ નોડ છે. આવી માહિતી દુનિયામાં કોઈ બીજા અન્ય જગ્યા પર નહીં મળે. આ માત્ર મંતવ્ય ન્યૂઝ ઉપર મળશે આવી માહિતી. અન્ય જગ્યા ઉપર કોઈ જગ્યાએ નહીં મળે. આ મંતવ્ય ન્યૂઝના કાલનો દિવસ કેવોમાં માત્ર ને માત્ર આપણા જ પ્રોગ્રામમાં મંતવ્ય ન્યૂઝમાં જ મળે આવી સચોટ અને સાચી માહિતી. તો જે પણ કહેતું હોય કે ભાઈ ગુરુ કેતુનો ચંડાલ યોગ નડી રહ્યો છે, નડતર રૂપ છે, તો એ વાત તદ્દન ખોટી છે, પાયા વિહોણાની છે. ગુરુ કેતુનો કોઈ દિવસ ચંડાલ યોગ બને નહીં કે તમને હેરાન કરે નહીં. હવે વાત કરીશું ગુરુ કેતુ શું આપે. એક તો જ્યારે ગુરુ કેતુ જોડે હોય કુંડળીમાં એટલે બાળકનો જન્મ આજુબાજુ મંદિર હોય કાં તો બાળક જ્યારે રહેતો હોય તે આજુબાજુમાં મંદિર હોય. પરિવાર કેતુ આધ્યાત્મિક ગ્રહ છે, એટલે કે આજુબાજુમાં મંદિર હોય કે એનો જન્મ થયો ત્યારે આજુબાજુમાં કોઈ મંદિર હોય. સાથે શુદ્ધ વિચારવાળા હોય, સાત્વિક વિચારવાળા અને શુદ્ધ વિચારવાળા હોય. આધ્યાત્મિક ક્ષેત્ર પર એમનો ખૂબ રસ હોય, આધ્યાત્મિક જીવન જીવતા હોય અને આધ્યાત્મિક જિંદગી જીવવાની શરૂઆત કરેલી હોય. સાથે ખૂબ સારી રીતે ભગવાનના નજીક આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ અને સારું ભણનારા હોય, ગ્રંથોના જાણકાર હોય, વિદ્યાના જાણકાર હોય અને અન્ય ક્ષેત્રો ઉપર આગળ પહોંચનાર હોય.
તો આ વાત છે ગુરુ કેતુના યોગની. જ્યારે કુંડળીમાં ગુરુ કેતુનો આ યોગ બનેલો હોય તો એ ખૂબ સારું ભણીને આગળ પણ વધતો હોય છે અને એને નવા નવા વિષયમાં રુચિ પણ જાગતી હોય છે અને ખાસ કરીને આધ્યાત્મિક ક્ષેત્રોમાં રુચિ વધારે હોય છે. ગ્રંથોનું જ્ઞાન, આયુર્વેદનું જ્ઞાન અને અન્ય વસ્તુઓનું જ્ઞાન પણ વધારે રહેતું હોય છે. તો આજે આપણે વાત કરી ગુરુ રાહુની, ગુરુ કેતુની. આવતીકાલે ફરીવાર અન્ય ગુરુ જોડે બીજા બનતા ગ્રહોની વાત કરશું, જેમ કે ગુરુ શનિ મંગળ હોય તો શું થાય, ગુરુ રાહુ કેતુ, ગુરુ શુક્ર શનિ શું કરી શકે. તો આ બધી આપણે આવતીકાલે વાત કરીશું, અન્ય વાત કરીશું. આજે ગુરુ રાહુ, ગુરુ કેતુ, ખાસ કરીને તમને મેં આજે એક વસ્તુ જણાવી, ગુરુ કેતુનો કોઈ દિવસ ચંડાલ યોગ બનતો નથી. ગુરુ કેતુનો જો કોઈ કહે ભાઈ કે ચંડાલ યોગ છે તો 2 વાર તમારે સામે જવાબ આપવાનું કે ભાઈ કઈ રીતે. કેતુ આધ્યાત્મિક ગ્રહ છે, કેતુ સારો ગ્રહ છે અને ગુરુ પણ સારો ગ્રહ છે, બંને મિત્રો છે. આ વસ્તુ ખાસ ધ્યાન રખાવાની. આપણે સચોટ માહિતી માત્ર મંતવ્ય ન્યૂઝ ઉપર મળશે અને તદ્દન સાચી વાત સાથે આપણે વાત કરીશું. કોઈને ભ્રમિત થાય કે કોઈ ભ્રમમાં ના પડે તેના માટેનો આપણો આ કાર્યક્રમ છે. તો આજે વાત કરી ગુરુ રાહુ, ગુરુ કેતુની. હવે વાત કરીશું આપણે 12 રાશિની. કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે, તેની વિષય પર ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, ચોક્કસથી દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે સ્વભાવમાં બદલાવ આવે. ધીરે ધીરે તમારા સ્વભાવમાં બદલાવ જોઈ શકશો. કમરને લગતી સમસ્યા, કમરનો દુખાવો રહ્યા કરે. જમીન મકાનથી નાના મોટા લાભ થાય. જમીન મકાનથી કોઈ ઓચિંતા સારા એવા ફાયદા થાય. બેચેની રહ્યા કરે. મન અને શરીર બંને એક સાથે કામ ના કરે. મન ક્યાંક હોય ને શરીર ક્યાંક હોય. પીળો શુભ કલર તો શુભાંક 4 છે. વાત કરીશું વૃષભ રાશિની. ધન કામમાં ના આવે. ખોટા ખર્ચા, ફિઝુલ ખર્ચા રહ્યા કરે. માવા મસાલામાં પૈસા વપરાઈ જાય છે. પાન પડીકીમાં પૈસા વપરાઈ જાય. ખોટા ખર્ચા બહુ થાય, ધ્યાન રાખવાનું. વ્યસની છે ને, વ્યસન એ માણસને પાયમાલ કરી નાખે છે. જીવનમાં વ્યસન રાખો એટલે તમે પાયમાલ થવાની આરા પર છો. બહુ વ્યસન નહીં સારું. બેદરકારી ના રાખવી. કોઈ પણ જગ્યાએ કામ ઉપર કે અન્ય જગ્યા પર બેદરકારી ના રાખતા. વસ્તુ ખોવાઈ ના જાય, વસ્તુ આડી અવડી મુકાઈ ના જાય, તેનું ધ્યાન રાખજો. કામમાં ધ્યાન આપજો. ચોક્કસપણે સારી રીતે કામ કરજો. આજુબાજુના જે સહકર્મચારી લોકો છે તેમની જોડે વાતો કરવામાં, તેમની જોડે તાલમેલ કરવામાં તમારું કામ ભૂલાઈ ના જાય, તેનું ધ્યાન રાખજો. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો ભાઈ વેપારી વર્ગને લાભ છે. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેવા દરેક લોકોના નાના મોટા લાભ થશે. કિંમતી વસ્તુ, સોના ચાંદી, પર્સ, પાકીટ કે મોબાઈલ ફોન પડી ના જાય, ખોવાઈ ના જાય, નુકસાન ના જાય, ખાસ ધ્યાન રાખવાનું. તમને તમારા સંતોષ મુજબનું પરિણામ મળશે અને પરિવારમાં ખુશી આવે, સારા સમાચાર મળે, પરિવારમાં નાના મોટા લાભ થાય. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ખર્ચ ઉપર અંકુશ મૂકો. કર્ક રાશિ વાળા ખર્ચા ઉપર અંકુશ મૂકો. પૈસાનું જે બજેટ છે આઉટ ઓફ બજેટ થઈ ગયું છે, ઇન બજેટ લાવો. ખોટો લાંબા વિચારો નહીં. મગજ ઉપર શાંતિ રાખો. અન્ય ઓવર થિંકિંગ નહીં. પ્રવાસના યોગ સારા છે. નાના મોટા પ્રવાસના યોગ પ્રબળ બને. ઘરમાં ફેરફાર કરવાનું મન થાય. કાળો શુભ કલર શુભાંક 3. વાત કરીશું સિંહ રાશિની. મહત્વની યોજના અમલમાં મુકાય. કોઈ ચોક્કસપણે નાની મોટી યોજનાઓ અમલમાં મુકાશે. આર્થિક લાભ થશે અને બાળકોથી પણ નાના મોટા લાભ જોવાય છે. બાળકો થકી કોઈ સારા એવા લાભ થાય. બોલવામાં ધ્યાન રાખવું. અમુક વખત એવું બોલાઈ જાય છે કે સામેવાળાને ખોટું લાગી જાય, તો એવું ના થાય એનું ધ્યાન રાખજો. વાત કરીએ છીએ આપણે સિંહ રાશિ વાળા જાતકોની. સિંહ રાશિ વાળા જાતકો કાલે બોલવામાં થોડુંક ધ્યાન રાખે. રાખોડી શુભ કલર શુભાંક 8 છે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ વાળાને આરામ મહત્વનો રહે. ઘણા સમયથી આરામ નથી કર્યો. લોકો જોડે વાતચીતો કરવામાં સમય પસાર થાય છે.
આરામ નથી મળતો, ચંચુપાત કરવામાં વધારે રસ છે, તો આપણે પહેલા આરામ કરવાનો, શરીરને આરામ આપવાનો, અને ભૂલ ના થાય, કામના સ્થળ ઉપર ભૂલ ના થાય તેનું ધ્યાન રાખો. આજુબાજુમાં ડાફોડિયા વધી ગયા છે. કામના સ્થળે ચોકસાઈ ભરો, ચોકસાઈ પૂર્વક કામ કરજો. સાચી સલાહ મળશે, સાચી સલાહ મળશે તો એ સલાહને સ્વીકાર્ય રાખવાનું. ખાસ આયોજન થાય, કોઈ ચોક્કસ આયોજન થશે, સરસ, સારું. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી જી મહારાજ, કાર્યક્રમમાં હવે તેમના સળગતા સવાલોને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. મારું નામ ધર્મિષ્ઠાબેન. જી. હેલો. જી સંભળાય છે, બોલો. જય શ્રી કૃષ્ણ ધર્મિષ્ઠાબેન. પેલા મેં પ્રશ્ન પૂછેલો મારી દીકરી વિશે તમને. તે એ છોકરી અમારી છોકરી જતી રહી મહારાજ. તે એને તમે એવું કીધું હતું કે ત્યાં તો એના યોગ નથી, તે નહીં રહે. પણ એને તો તમે જે સમય લગ્નનો યોગ બતાવ્યો હતો ને કે આ સમયમાં એનો લગ્નનો યોગ છે, એ જ સમયમાં એને એ જ છોકરા જોડે લગ્ન કરી લીધા. તો હવે એ પાછી આવે, એ ઠાકોર અમે પટેલ છીએ, અને ઈચ્છા રાખીએ કે હજુ પાછી આવો તો એની જિંદગી સુધરે એમ. વાંધો નહીં, એની જન્મ તારીખ આપો બેન. હેલો. ટેકનિકલ ઇસ્યુ ના કારણે આપણે આ અન્ય કોલર લઈએ. હેલો. 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 મારા બાબા વિશે પૂછવાનું છે. જી જી. જન્મ તારીખ છે 20/9/2002. જી. સમય સવારે 8:30. જી. હા, પ્રથમ નોકરીના યોગ ક્યારે? જન્મ સ્થળ? જન્મસ્થળ દ્વારકા. જી. હવે કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સતભિષા નક્ષત્ર, 14ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. લગ્નેશમાં શુક્ર છે. તુલા રાશિનો શુક્ર સ્વગૃહી થયેલો છે. 8મે રાહુ છે, 12મે સૂર્ય બુધ છે. શુક્ર સ્વગૃહી છે, ચિંતા ના કરો, અને વહેલી તકે લગ્ન થશે. 2025ના ઓગસ્ટ મહિના પછી એના લગ્નના યોગ પ્રબળ થશે, તો 2026ની ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમય દરમિયાન લગ્નના યોગ થઈ જશે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. જી જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જય સોમનાથ. જય સોમનાથ. મારે મારા ઘરના વિશે પૂછવાનું છે. જી બોલો. જન્મ તારીખ? જન્મ તારીખ છે 29/3/1981. જી. જન્મ સમય? જન્મ સમય સવારે 7:30 વાગે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ગુંદાળા. જી. પ્રશ્ન શું છે? એમનું આગળનું ભવિષ્ય કેવું રહેશે ને આરોગ્ય કેવું રહેશે? ધનુ રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન છે. પૂર્વા નક્ષત્ર, 8મી તિથિ, રવિવારનો દિવસ છે. આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય સાહેબ, એનું ખાસ ધ્યાન રખાવજો. એટલે કે આંખની કાળજી રાખે, આંખોમાં કોઈ નાની મોટી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. સાથે ઘૂંટણ પછીનો જે ભાગ આવે, ઘૂંટણ પછીના ભાગમાં નાના મોટા દુખાવા કે કોઈ નાની મોટી જગ્યાએ વાગે નહીં તેનું પણ ધ્યાન રાખે. આરોગ્યની બાબતમાં આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ મોટી ચિંતા કરવા વાળી બાબત નથી. ભવિષ્ય સારું છે, બસ આ બે વસ્તુનું ધ્યાન રાખે ને એનો ઉપાય બી કહું છું. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, અને સૂર્યનારાયણને જળ ચડાવે એમાં ચપટી ગુલાબની પાંદડીઓ નાખીને જળ ચડાવશે તો સારું રહેશે. ને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરે, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ સારું રહેશે. વરસ અને ભવિષ્ય બંને સારું જશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોના તમે સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે, સાથે જ તેમને ચોક્કસ નિવારણ પણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરી અને આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા કાલે ટીવી જોવામાં સમય બહુ બગડે, તો ટીવી જોવામાં સમય બગડે નહીં. ખોટા અન્ય જગ્યા ઉપર 4x4ની સ્ક્રીન ઉપર સમય બગડે નહીં, ધ્યાન રાખે. વિશ્વાસ જલ્દી કોઈની ઉપર મૂકશો નહીં. પૈસા આપતા લેતા મૂકતા 100 વાર વિચારજો. ખોટી જગ્યા ઉપર સહી સિક્કા કે સાક્ષી પુરાય નહીં તેનું ધ્યાન રાખજો. અનુભવ માણસની સલાહ લઈને કામ કરજો. પીળો શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિને લોકો ઉપર દયા ખાવી નહીં. અમુક વખત છે ને દયા ડાકણને ખાય, એમ તમને કોઈ ખાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. જીવનમાં હૂંફ ઉમેરાશ, કોઈનો સાથ સહકાર મળશે. અને સાચો ગુરુ કોણ છે તો કે સમય છે. સમય જે શીખવાડે એવું દુનિયામાં કોઈ ના શીખવાડે. મફતમાં ટ્યુશન મળે.
સમય તમને એવો છે કે મફતમાં ટ્યુશન અપાવે, બધું શીખવાડી દે. અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવાનું છે ભાઈ. કાલે લાલ શુભ કલર શુભાંક 4. ધનરાશિમાં ધંધામાં જાગૃતતા આવે, મહત્વના કામમાં મુશ્કેલી જણાય. અન્ય જે કામ છે ત્યાં નાનું મોટો મુશ્કેલી ના થાય તેનું ધ્યાન રાખજો. નાની વાતને કોઈ મોટી ના કરતા, ખોટું લાંબી વાતને ખેંચશો નહીં. ધન લાભ થશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સપના સાકાર થાય. મકર રાશિ વિચાર્યું છે તે પૂર્ણ થશે. તમારા સૌંદર્યમાં ખૂબ સારો વધારો, અનોખો તેજ અને વધારો જોવા મળશે. લોકોનું સારું સંભળાય. સમયનો બગાડ નહીં કરવાનો. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. એકાએક સારા સમાચાર કુંભ રાશિ વાળાને જોવાઈ રહ્યા છે. વાંચવાનું મન થાય, વાંચન વધારે, અને કાલે દિવસ સારો છે. તત્વજ્ઞાનમાં પણ વધારો થશે. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે. તમારો પ્રેમ એક સારી જગ્યા ઉપર પહોંચે. લાંબુ વિચારવાનું છોડજો. ભવિષ્યનું કરતા વર્તમાનમાં જીવવાનું રાખજો. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિ ઈચ્છા કરો તે મળશે. સખત મહેનત કરવી પડે પણ પરિણામ સારું મળશે. નફો કમાઈ શકશો. વેપાર ધંધામાં સારા લાભ છે. કોઈની જોડે બોલવામાં ધ્યાન રાખવાનું, અને ખાસ કરીને વિશ્વાસ કોઈની પર મૂકતા પહેલા વિચારજો. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. યુનલબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તો જોઈશું આપણે. હવે એમને ઉપાડ્યું છે સુંદર મજાનું 6 ઓફ કપ્સ. શું સૂચવે છે 6 ઓફ કપ્સ નું કાર્ડ, અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? શું સંદેશો આપ્યો છે ડિયર એન્જલ્સે? જોઈશું, જાણીશું. લખેલું છે કે ભાઈ મેડિટેશન કરશો તો સારું રહેશે. સાથે દુનિયાની કનેક્ટિવિટીથી દૂર અને પોતાની ઉપર કનેક્ટિવિટી લાવજો. એટલે કે લોકોનું બાહ્યનું વિચારીને પોતાની સ્વની ખોજમાં જજો, અને નવા સારા એવા હોપ, આશા સાથે આ વર્ષ તમારા માટે એક ઉજ્જવળ સૂર્યનું કિરણ સાબિત થશે. તો વર્ષ બહુ સારું, સુંદર છે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. નિરાશ થવાનું નથી. નિરાશાને આશામાં ફેરવવાનું છે. વર્ષમાં જોતા તમને સારા એવા લાભ પણ થશે. તો બહુ સારું વર્ષ છે. ચિંતા નહીં કરવાની. શું કરવાથી લાભ થાય? 7 કાળા લવિંગમાં લક્ષ્મીને દર શુક્રવારે મૂકવાના રાતના સમયમાં, એટલે કે સંધ્યાકાળ પછી 7 કાળા લવિંગમાં લક્ષ્મીજીને મૂકવાનું રાખજો. આખું વર્ષ દર શુક્રવારે આવું કરજો. તમે ચોક્કસથી તમારા જીવનમાં ફેરફાર જોઈ શકશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવર, ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવો હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.